પછીનું જે આવશે કન્ટેન્ટ એમાં આપણું ઘણું બધું જે ભ્રમ છે એ દૂર થશે. તો એ ભ્રમને દૂર કરવાની વાત છે. બહુ સરસ નિયમ છે. આજે ફક્ત અને ફક્ત 20 નંબરનો જ નિયમ આપણે જોઈશું. 21મો નિયમ પછી જોઈશું. તો 20મા નિયમમાં પણ ઘણા બધા સબ એના ભાગ પાડેલા છે. તો પહેલો જે મુખ્ય નિયમ જે 20મો છે એ શું કહે છે કે કોઈ પણ માર્ગ, પહેલાં કહે છે ને આપણે આગળના નિયમોમાં શું જોયું હતું કે ભાઈ માર્ગને શોધો, હૃદયના ઊંડાણમાં ઉતરીને માર્ગને શોધો, હિંમતપૂર્વક બહાર આવીને માર્ગને શોધો. તો આ બધી વાતોનો જે વિરોધાભાસ હતો એ આપણે જોયું હતો. હવે આ 20મા નંબરનો નિયમ શું કહે છે કે કોઈ પણ માર્ગે એને ના શોધો. પ્રત્યેક સ્વભાવ માટે અત્યંત ઈચ્છનીય એક માર્ગ હોય છે, પરંતુ માત્ર ભક્તિ, માત્ર ધાર્મિક ચિંતન, માત્ર તીવ્ર પ્રગતિ, માત્ર સ્વ અર્પણયુક્ત શ્રમ કે માત્ર અભ્યાસપૂર્વકના જીવનના અવલોકનથી જ માર્ગ સાંપડતો નથી. આમાંનું કોઈ પણ એક શિષ્યને એક ડગલાથી વિશેષ આગળ લઈ જઈ શકે નહીં. આખી સીડીની રચના માટે તો બધા જ પગથિયાની જરૂર છે. તો અહીંયા આપણે જે ગીતામાં જે જ્ઞાન માર્ગની વાત કરી છે, આપણા પુરાણ શાસ્ત્રોમાં ભક્તિ માર્ગની વાત કરી છે, રાજમાર્ગની વાત કરી છે, ધ્યાન સમાધિનો જે માર્ગ છે એની વાત કરી છે. તો આ બધા જે માર્ગો છે એ શું કરે છે, આપણને એક પર્ટિક્યુલર એક સાઈડથી આપણને તૈયાર કરે છે. પણ એ જ માર્ગ એ દરેક જન્મમાં આપણે અપનાવી ના શકીએ. એ જ માર્ગ છે એ આપણને છેક સુધી લઈ જાય ખરો, પરંતુ આપણે જે થિયોસોફીમાં જે મહાત્મા પદની ને જે વિશાળતાની જે વાત કરી છે બુદ્ધત્વ સુધી પહોંચવાની, તો ત્યાં આ જે બધા માર્ગ છે એ તો શું છે, એક એક જન્મમાં એક એક માર્ગ ઉપર ચાલીએ, જ્યાં સુધી એ માર્ગનું પરફેક્શન પ્રાપ્ત ના કરીએ ત્યાં સુધી અમુક જન્મો સુધી એ હારમાળા આપણી ચાલુ રહે. અને ત્યાં સુધી આ બધા જે માર્ગો છે એ શું છે, આપણા પગથિયા છે. કારણ કે જેમ કે ગિરનાર ચડવો હોય તો ખાલી ગિરનાર માટે કંઈ એક મોટું સ્લેબ જેવું પગથિયું બનાવી દીધું તો કે એ પૂરતું નથી. એના માટે નાના 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 એવા મીડિયમ કક્ષાના પગથિયા બનાવ્યા કે નાનું બાળક બી ચડી શકે, વૃદ્ધ બી ચડી શકે, યુવાન પણ ચડી શકે. જેની જેવી સ્પીડ હશે એ રીતે પગથિયાનો ઉપયોગ કરીને શું કરવાનું છે, આપણે ચઢવાનું છે. પગથિયે બેસી રહીને પગથિયાની પૂજા કરવાની નથી કે ભાઈ આ પગથિયું તો મને ભગવાન સુધી, દત્તાત્રેય સુધી લઈ જાય છે. તો પગથિયાને પૂજવાનું નથી, પગથિયાનો શું કરવાનું છે, ઉપયોગ કરવાનો છે. તો માર્ગ ઉપર ચાલવા માટે જે પસંદ કરીએ છીએ, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, રાજમાર્ગ છે, કર્મનો માર્ગ છે, તો એ બધા માર્ગો પૂજનીય છે ખરા, પણ એ પૂજનીય છે એમ કહીને બેસવાનું નથી, એના ઉપર ચાલવાનું છે. અને દરેક સમયે દરેક જન્મમાં અલગ 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 માર્ગ ઉપર ચાલીને આપણે પૂર્ણતઃ પ્રાપ્ત કરવાનું છે. કારણ કે માસ્ટર જે છે એને કોને કહેવાય છે, જીવન મુક્ત મહાત્મા. તો જેમ આપણને ભૂખ લાગે છે પછી આપણે ખોરાક ખાઈએ છીએ, પછી આપણને ઓડકાર આવે છે, અને પછી આપણે શું કરીએ છીએ, એ ખાવાનું બંધ કરી દઈએ છીએ. પણ ખાલી એક કોળીઓ કે બે કોળિયા ખાઈને આપણે પૂરું નથી કરી દેતા. તો આ પૂર્ણત્વનો માર્ગ પણ આવો જ છે, એક 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 કોળીઓ નથી. એ બધી જ વસ્તુઓનો અનુભવ લઈને, બધા જ માર્ગોનો અનુભવ લઈને એ આપણને શું કરે છે, પૂર્ણ બનાવે છે, પરફેક્ટ બનાવે છે. એટલે થિયોસોફીના માર્ગ ઉપર ચાલવાવાળા બહુ ઓછા છે, કારણ કે ધીમી ગતિએ પણ નક્કર ગતિએ, ઠોસ ગતિએ આગળ વધીને પૂર્ણ તરફ આપણે શું કરીએ છીએ, ગતિ કરીએ છીએ. એટલે આમાં બધા જ માર્ગોનું શું છે, સમન્વય છે. થિયોસોફી પેલું કહે ને કે બધા જ માર્ગોનું શું કરે છે, આપણને સમન્વય કરી આપે છે. તો દરેક માર્ગની અહીંયા વાત કરી છે, અને દરેક માર્ગ છે એ દરેક માટે સુટેબલ હોતું નથી. જેમ આપણે આયુર્વેદિકમાં વાત છે, પિત્ત છે, કફ છે, ત્રણ પ્રકૃતિના માણસો હોય તો કોઈને કોઈ પ્રકારનો ખોરાક અનુકૂળ આવે, કોઈને કોઈ પ્રકારનો ખોરાક અનુકૂળ આવે છે. બધાના શરીરને બધા પ્રકારનો ખોરાક અનુકૂળ આવે નહીં. મોસમ પ્રમાણે અને આપણી તાસીર પ્રમાણે આપણે શું કરવું જોઈએ, ભોજન અને પાણી ગ્રહણ કરવું જોઈએ. તો એવી જ રીતે આપણો સ્વભાવ જે છે એ પહેલાં તો આપણે ઓળખવો પડે કે ભાઈ મારો સ્વભાવ જે છે એ કયા પ્રકારનો છે, તો હું એ માર્ગ ઉપર ચાલીશ તો મને વધારે અનુકૂળ આવશે. નહીંતર જો આપણે આપણા સ્વભાવને ના ઓળખીએ તો પેલું શિષ્યએ પેલા ગુરુએ સોંપી હતી એ એના જેવી વાત આવે કે ભાઈ કૂવો ખોદવાનો છે, તો શિષ્ય ગુરુ કહીને ગયા કે ભાઈ કૂવો ખોદવાનો છે, તો ભાઈ આ ખેતર છે અને એમાં કૂવો ખોદવાનો છે, નીચે પાણી તને મળશે. તો પછી શિષ્ય શું કરે, એક જગ્યાએ 2 ફૂટ ખાડો ખોદે, પછી ના મળે, પછી 1 ફૂટ ખાડો ખોદે, પછી મન પાછું બદલાઈ જાય, કોઈ જગ્યાએ 5 ફૂટ ખાડો ખોદે, એમ કરીને આખું ખેતર શું કર્યું, એને ખાડા 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 કરી નાખ્યું. ગુરુ આવે છે ત્યારે એને ક્યાંય પાણી મળતું નથી. તો બધા ખાડાનું સર્વેયું કર્યું તો 50-60 ફૂટ એને આમ તો મહેનત કરી હતી. તો ગુરુએ કીધું કે એક જ જગ્યાએ તે ખાડોની મહેનત કરી હોત તો તને એના કરતાં ઓછી મહેનતે ઝડપથી તને એ પાણી મળી જાત. તો આપણે એક જ જગ્યાએ આપણે શું કરવાનું છે, સ્વભાવને ઓળખીને એક જ માર્ગ ઉપર એકસાથે આપણે 2 નાવમાં સવાર ના થઈ શકીએ, પણ એક સમયમાં એક જ માર્ગ ઉપર જો ચાલીએ તો સારું એવું આપણે પરફેક્શનને પ્રાપ્ત
કરી શકીએ. કારણ કે આ બધા માર્ગો આફ્ટર ઓલ એના માટે છે, તો આપણી જે ક્વોલિટી છે, આપણા જે સદગુણો છે એને ડેવલપ કરવા માટે જ છે. અધરવાઇઝ કોઈ માર્ગ નાનો પણ નથી, કોઈ માર્ગ મોટો બી નથી. તો આ 7 પ્રકારના સ્વભાવની વાત કરી હતી. તો આપણે આપણને કેવી રીતે ઓળખી શકીએ? તો કે તમને ઓળખવા માટે એક ક્લેરા કોડનું એક નાનકડું પુસ્તક છે, ધી 7 ટેમ્પરામેન્ટ ઓફ ધી હ્યુમન રેસ. તો આ પૃથ્વી ઉપર ધી લો ઓફ સેપ્ટિનરી વર્ક કરે છે. એટલે 7 દિવસ છે, સૂર્યના કિરણો છે એ મુખ્ય 7 કિરણો છે, 7 વાર છે. એવી રીતે લો ઓફ સેપ્ટિનરી 7 અમુક ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. 7નો જે અંક છે એ પવિત્ર અને આધ્યાત્મિકતાનો અંક છે. તો 7 પ્રકારના પૃથ્વી ઉપર અકોર્ડિંગ ટુ ધી લો ઓફ સેપ્ટિનરી વર્ક કરે છે. તો એની વાત છે. તો આપણે આપણો સ્વભાવ ઓળખવા માટે આપણે શું કરવું પડે? જેમ આપણે કુંડલી કઢાઈએ છીએ તો શું કરે છે? ગોત્ર કયું છે, તો એ ગોત્રના ઋષિ કોણ છે? તો એ આપણે કુંડલી શેના માટે છે કે ભાઈ આને કયા પ્રકારનો ધંધો, વેપાર ધંધો, કયો અભ્યાસ એને અનુકૂળ આવશે, જન્મનું સ્થળ નજીક આવશે, દૂર જશે તો એને વધારે ફળ દઈ. તો કુંડલી શું કરે છે? તમને ખાલી એક માર્ગદર્શન આપે છે. પણ આપણે અત્યારે એનો વહેમ માટે થઈને ઉપયોગ કરીએ છીએ, એના માટે નથી. તમે પર્ટિક્યુલર નક્ષત્રમાં, પર્ટિક્યુલર આ પૃથ્વી ઉપર જ્યારે કુદરતી રીતે જન્મ લઈને આવો છો ત્યારે તમામ ગ્રહો તમારી કુંડલીને આધારે અને નક્ષત્રના આધારે કુંડલી બને. અને કુંડલી સારા જો જ્યોતિષ જોડે જોડાઈએ તો બાળકને કયા સ્ટ્રીમમાં દાખલ કરવું, બાળક માટે શું સુટેબલ છે, બાળકને કયા સમયે કયા ગ્રહો વીક આવશે, કઈ સમયે થોડી ગાત જેવું છે, કયા સમયે ધ્યાન રાખવાનું છે, કયો વેપાર ધંધો એને ફળદાયી થશે, કયો કલર, કયો ગ્રહ, કયા ગુરુ, કયું ગોત્ર. તો આ બધું આપણને માર્ગદર્શન આપે છે. તો આ 7 પ્રકારના જે સ્વભાવ છે આપણને આપણા સ્વભાવને ઓળખવામાં મદદ કરે છે. તો જે પહેલું પહેલા પ્રકારનો જે સ્વભાવ છે એને કેવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરી શકો? તો કહે છે કે એનામાં જિદ્દીપણું, એટલે કે વિલ પાવર બહુ જ હોય. એવા બાળકો, એવી વ્યક્તિઓ જિદ્દી સ્વભાવના હોય. જીદ 2 પ્રકારની હોય. જીદ નેગેટિવ બી હોય કે તને બતાડી દઉં અથવા તને પાડી દઉં, તો એ નેગેટિવ એનર્જી ખૂબ છે પણ એ પાડી દેવાની વાત છે, તો એ તમને હાર્મફુલ કરે. પણ જીદ એવી છે કે તને હવે હું આ વસ્તુ સફળ કરીને હું તને બતાવું, એટલે કે જેનો ચેલેન્જિંગ નેચર છે અને પોઝિટિવ વેમાં છે. તો એ પહેલા પ્રકારના સ્વભાવવાળા છે કે જેની ઈચ્છા શક્તિ ખૂબ જ પાવરફુલ છે. અને આ માર્ગ ઉપર છેક સુધી વિલ પાવર તો જોઈએ જ જોઈએ. જ્યારે આપણે નીચલા જે શરીરના વાહનો છે, આપણો દેહાત્મ ભાવ છે, આપણું નિમ્ન મનસ છે, નીચલું મન છે, એ જંગલી પશુ જેવું છે. તો એને જીતવા માટે વિલ પાવરની જે ક્વોલિટી છે એ ખૂબ જરૂરી છે. તો જિદ્દપણું જે છે એ પણ એક ગુડ ક્વોલિટી છે. પણ આપણે બાળકોને અથવા પોતાની જ જાતને એક ડિરેક્શન આપીશું તો આ જિદ્દી સ્વભાવ બહુ જ આપણને ઉપયોગી સાબિત થશે. કારણ કે સંકલ્પ વગર આપણે કોઈ પણ વસ્તુ કરી શકવાના નથી. એટલે પહેલા પ્રકારના જે સ્વભાવ છે એ વિલ પાવર, એને ફર્સ્ટ રે કહેવાય. અને એના માસ્ટર જે છે એ માસ્ટર એમ છે. અને એનું એક આપણા દુન્યવી લાઈફમાં જોઈએ તો સ્વામી વિવેકાનંદ એ ફર્સ્ટ રેના હતા. નાનકડી 39 વર્ષની ઉંમરમાં જ રામકૃષ્ણ પરમહંસનું બધું જ કાર્ય ફટાફટ વાઇન્ડઅપ કરીને એમને સમાધિમાં પોતાનું શરીર શું કરી દીધું હતું? છોડી દીધું હતું. તો દ્રઢ ઈચ્છા શક્તિ છે. આવા બાળકોમાં અથવા આવી વ્યક્તિઓમાં નેતૃત્વના ગુણ જન્મજાત હોય, બધાનું લીડરશિપ કરે, ઓર્ડરિંગ નેચર હોય, એટલે કે બધાને મેનેજ કરી શકે. તો એવી વ્યક્તિઓએ ધંધામાં અને મેનેજિંગની જ્યાં પોસ્ટ આવે એમાં એ જાય તો એને વધારે સફળતા મળે. પ્લસ સૈનિકમાં, ડિફેન્સમાં આવા બાળકો જાય તો એ એની શક્તિને પ્રોપર દિશામાં શું કરી શકે? વાળી શકે. પછી બીજો જે સ્વભાવ છે, બીજું જે કિરણ છે, તો બીજા સ્વભાવવાળા જે લોકો છે એ સોફ્ટ કાઇન્ડ હાર્ટ હોય છે. એટલે કે પ્રેમ અને કરુણા. એટલે જ્ઞાની તો હોય જ છે પણ સાથે સાથે એમનામાં બીજા બધા પ્રત્યે પ્રેમ અને કરુણા હોય છે. એટલે પ્રેમ અને કરુણા, દયા અને કરુણામાં ફરક છે. દયા આપણે આસુબાજુના જીવો માટે અથવા અરર વિચારો કરીને આપણે જે કહીએ છીએ ખાલી દયા છે. કરુણા કે કોને કહેવાય? કે એનો પ્રોબ્લેમ દૂર કરવા માટે પોતાનું પણ શું કરે? અર્પણ કરી દે, એને કરુણા કહેવામાં આવે છે. એટલે પોતાના સ્વનું, પોતાની પ્રિય વસ્તુઓનું શું કરે? ત્યાગ કરે, એને કરુણા કહેવાય. તો માસ્ટર KH જે છે એ આ રેઝમાં આવે છે. અને ભગવાન બુદ્ધ પણ આ જ રેઝમાં આવે છે કે જેમને માનવજાત માટે થઈને પોતાનું મહાનિર્વાણ પદનો શું કર્યો હતો? ત્યાગ કર્યો હતો. એ કરુણાની, મહાકરુણાના અવતાર છે. અને એ સેકન્ડ રેઝની કેટેગરીમાં એ આવે છે. તો એ મધર ટેરેસા જે છે એ આ કેટેગરીમાં આવે છે. પછી ત્રીજું જે કિરણ છે એ છે સક્રિય બુદ્ધિનું.
એટલે કે આવા ત્રીજા પ્રકારના સ્વભાવવાળા જે બાળકો અથવા જે મનુષ્ય હશે એનામાં બુદ્ધિનું તત્વ બીજા બધા કરતાં વધારે પડતું ખીલેલું હશે. એટલે વ્યવહારમાં આપણે એને ડાપણ નહીં, દોઢ ડાયો અથવા દોઢ ડાપણવાળથી ભરેલો એવું નામ ઘણી વખતે આપીએ છીએ કે ભાઈ બુદ્ધિ તો છે પણ સાચી દિશામાં નહીં વાપરતું, કોઈને નડવામાં વધારે કરે છે આપણે, એટલે એને ચાંપલો, દોઢ ડાયો એવા શબ્દો વાપરીએ છીએ. તો એનામાં બીજા બધા કરતાં આઉટ ઓફ બોક્સ વિચારવાની શક્તિ વધારે હોય છે. તો આને જો પ્રોપર દિશા આપવામાં આવે અથવા એ પોતાની એનર્જીને સમજ્યા પછી પ્રોપર જગ્યાએ એનું ચેનલિંગ કરે તો એ જે જગ્યાએ જાય એ બુદ્ધિથી ઘણા બધા પ્રોબ્લેમ્સને શું કરે, મિનિમાઇઝ કરી શકે અથવા તો સોલ્વ કરી શકે. તો જે પ્રોબ્લેમ્સ ને ચેલેન્જીસ આવે તો થર્ડ કેટેગરીના સ્વભાવવાળા જો ત્યાં જાય તો વધારે બીજા કરતાં એમને સફળતા સારી રીતે મળે. ખાસ કરીને લોયરનો ધંધો છે તો એ બધામાં પ્રોબ્લેમ્સ હોય, ઇકોનોમિસ્ટ છે સારા દેશનું નેતૃત્વ કરવાવાળા છે તો એ આ કેટેગરીઝના સ્વભાવના લોકોમાંથી એ આવતા હોય છે. પછી ચોથો જે સ્વભાવ હતો એની આપણે વાત કરી હતી, તો એ લોકો સંઘર્ષ દ્વારા, સૌહાર્દ દ્વારા શીખે છે. એટલે એમનામાં બધું એક કલાત્મક દ્રષ્ટિ બહુ હોય છે, પરંતુ એમનું જીવન ચેલેન્જીસથી ભરેલું હોય છે. તો દરેક વસ્તુ એ શીખે છે કેવી રીતે, સંઘર્ષના માધ્યમથી શીખે છે. તો આપણા જીવનમાં જો સંઘર્ષ આવીને આપણે હંમેશા શીખવાનું જ આવતું હોય તો જોવાનું કે ભાઈ કોઈ કુંડળીના ગ્રહ કે દોષમાં એવું નથી, આપણો સ્વભાવ જ ચેલેન્જીસ આપણે પોતે એ સ્વીકાર્યો છે. દરેક આ પૃથ્વી ઉપરની કોઈ પણ આપણા જોડે જે પણ સુખદ અને દુઃખદ ઘટના ઘટે છે તો એના માટે ફક્ત અને ફક્ત આપણે જ જવાબદાર છીએ. તો આપણે ચોથા સ્વભાવની કેટેગરીમાંથી આવીએ છીએ, માટે ચેલેન્જીસ દ્વારા શીખવું. તો આપણે સંઘર્ષ કેમ આવે છે તો હવે શું કરવાનું છે, એમાંથી શીખવાનું છે. પૂર્ણતઃ એ માર્ગને જો સ્વીકારી લેશો તો પછી તમે નેક્સ્ટ ડેમાં એન્ટર થઈ શકો છો. તો રવિન્દ્રનાથ ટાગોર જે છે એ આ કેટેગરીમાં આવે છે. પાંચમા જે હતા એ સ્થૂળ જીવન અને વિજ્ઞાન, સ્થૂળ જ્ઞાન અને વિજ્ઞાન પ્રકારના એ લોકો હોય છે. એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ જે તત્વ હોય છે એમનું ડેવલપ હોય છે. અને જે માનવજાત માટે જેને પણ જે બી શોધ કરી, વરાળ યંત્રની શોધ કરી, વીજળીની શોધ કરી, જે પણ ગુરુત્વાકર્ષણનો જે નિયમ હતો પણ ન્યૂટને એને આપ્યો માનવ જગતને, એ હતો તો ખરો જ પ્રકૃતિમાં. તો જે વિજ્ઞાનના નિયમોની મદદથી શોધ કરીને માનવ જગતનું જીવન આસાન બનાવે છે. અત્યારે આપણે જોઈએ છે ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, મોબાઈલ છે. તો આ બધાને જો જ્યારે આપણે બેકવર્ડમાં જો શોધીએ તો યોગીઓ પાસે જે ઓકલ્ટ શક્તિઓની જે વાત કરી છે, અષ્ટસિદ્ધિ, રિદ્ધિ, નિધિ, તો એ જે ઓકલ્ટ પાવર છે એ ઓકલ્ટ પાવર અત્યારે શું કર્યું છે, ઇલેક્ટ્રોનિક ચીજોમાં મેનિફેસ્ટ થયેલો છે. ટેલિપથી જે છે તો ટેલિફોન એને સ્થૂળ સ્વરૂપ આપણે એને આપી દીધું છે. તો એવું તો ઘણું બધું છે, એ સબ્જેક્ટ આપણો અલગ પડી જાય. તો અત્યારે જે વિજ્ઞાન આ બધી જે શોધ છે કોણ કરે છે, તો સાયન્ટિસ્ટો કરે છે. તો એ જે કેટેગરીના જે લોકો છે એ છે પાંચમા કિરણના લોકો છે. અને અબ્દુલ કલામ છે એ એનું બેસ્ટ ઉદાહરણ છે. પછી છઠ્ઠા સ્વભાવના લોકો છે એ ભક્તિ અને આદર્શવાદી હોય છે. એટલે કે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિને શું કરે છે, આદર્શ માને છે અને એ રીતે પોતાના જીવનનું એ ડિઝાઇન કરીને એ આગળ ચાલે છે. તો એ આદર્શવાદી જે જીવન છે તો એ જે છે એ ગાંધીજી છે. તો એ શ્રીમદ રાજચંદ્રને, પછી નાના હતા ત્યારે રાજા સત્યવાદી જે હરિશ્ચંદ્ર હતા, એ બધા એમના શું હતા, આદર્શ હતા, રોલ મોડલ હતા. તો કોઈને આદર્શ માનીને આગળ વધે છે. તો ગાંધીજી જે છે એ ભક્તિ અને એનું આદર્શવાદનું ઉદાહરણ છે. પછી છેલ્લું જે કિરણ છે એ છે વ્યવસ્થા અને સમારોહ. એટલે જ્યાં પણ રિચ્યુઅલ્સ થાય છે, જે ધાર્મિક વિધિ વિધાનો, ક્રિયાકાંડોની જે વાત આવે છે, ભક્તિ પ્રદાનની જે વાત આવે છે, એ સાતમા પ્રકારના સ્વભાવને અનુકૂળ જે છે. કારણ કે જ્યાં પણ રિચ્યુઅલ્સ થાય છે તો રિચ્યુઅલ્સની પાછળનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજીને જો કરવામાં આવે તો એ માર્ગ છે એ પણ આપણને આગળ લઈ જાય છે. અને એ રિચ્યુઅલ્સવાળા જે વાત છે એમાં મહર્ષિ અરવિંદની વાત આવે છે, એમાં કે એમને કેવી રીતે એને ચેનલાઇઝ કરી હતી. તો આટલી વાત છે એ આપણે ગયા પ્રવચનમાં આપણે જોઈ હતી. એટલે આ વખતે મેં એટલે સમરાઇઝ કર્યું કે એનું રેકોર્ડિંગ આપણે પ્રોપર કરી શકીએ. હવે આ જ માર્ગમાં જે નિયમો છે એની આપણે વાત કરીએ કે માર્ગની જે વાત કરી છે આટલું બધું ડીપમાં કેમ આપણને લઈ જાય છે. તો જે ભક્તિનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે, કર્મનો માર્ગ છે, ધ્યાન અને સમાધિનો રાજમાર્ગ છે, તો એ તો પછી કે બધા કહે છે કે મુક્તિ સુધી લઈ જાય છે. તો એ કઈ મુક્તિની વાત કરી છે? તો એ આ પૃથ્વી ઉપર જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણું હોમવર્ક પૂરું કરવાનું. જેમ કે સામાન્ય તે અભ્યાસ કેટલો, તો ગ્રેજ્યુએશન કોઈ પ્રાપ્ત કરે તો એને એમ કે કોલેજ સુધીનું, બહુ તો વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટીનું માસ્ટર ડિગ્રીનું જ્ઞાન લઈ લીધું. તો જે આ માર્ગ જે છે આપણને મુક્તિ તરફ લઈ જાય છે એવું નથી, મુક્તિ આપે બી છે, પણ એ કયા મુક્તિની વાત કરી છે? મોક્ષની વાત કરી છે.
કે તમે આ મનુષ્યની યોનિમાંથી મુક્ત થઈ જાઓ છો. તો આ જે માર્ગો છે એ આપણને 5th પ્લેન સુધી જ લઈ જાય છે, પણ પછીના 2 પ્લેન સુધી પણ આપણું હોમવર્ક રહે છે. એ ખાલી આપણને પૃથ્વી ગ્રહનું હોમવર્ક પૂરું કરવામાં જ આ માર્ગો મદદ કરે છે. પણ આપણે થિયોસોફી તો ડીપમાં લઈ જાય છે. ભગવાન બુદ્ધ સુધી પહોંચવું છે, મહાત્મા પદને પૂર્ણ અવસ્થાએ પ્રાપ્ત કરવું છે, તો એના માટે બીજા 2 પ્લેન અને એના બીજા 7 સબ પ્લેન આપણા ક્રોસ કરવાના. તો એના માટે કે આપણે આગળ વધવું જોઈએ, તો પછી આ બધા જે માર્ગો છે એ આપણને શું કરશે, 5th પ્લેન તો આપણા માટે ચાઇલ્ડ પ્લેન કે એનાથી પણ આગળ જવાનું છે. ગંગા સતીના ભજનો તમે જોજો, નરસિંહ મહેતાના ભજનો જોજો, તેમાં સમાધિની વાત આવશે, જ્ઞાનની વાત આવશે, પછી જાતિનો ભેદ એટલે અહીંયા સરનેમની વાત નથી, સ્ત્રી અને પુરુષની જાતિના ભેદની વાત છે. પછી એમને બધે એમ કે પેલું કહેવાય ને કે બધા માટીના રમકડા છે, અંતે તો હેમનું હેમ જ હોય, બ્રહ્મની આગળ લટકા કરે. તો એ બધા જે વેદાંતિક જે બધા વિધાનો છે એની વાત એમના ભજનમાં આવે છે. એટલે એ ભજનમાં એમને કયા સુધીને લેવલ છે, તો કહે છે કે યુનિટી ઓફ લાઈફ, કે આખા સંસારના જળ અને ચેતન પદાર્થમાં પ્રાણી માત્રમાં મારો જ વાસ છે, હું જ બધે છું. એટલે હું પણ તો છે જ કે બધે મારો જ વાસ છે. નરસિંહ મહેતા જેવા ભક્તિભાવ જે સમર્પણનો માર્ગ છે, તો એ શું કહેશે કે બધે ઈશનો વાસ છે. પણ આપણે 7th પ્લેન ઉપર, છેલ્લા પ્લેન ઉપર જઈશું ત્યારે ઈશ પણ તમે જ છો અને તમે જ ઈશ છો. પણ એમને 5th પ્લેન સુધીની જ વાત કરી. એનાથી પછીનું જે 2 પ્લેન છે એને શબ્દોમાં પણ નીચે ઉતારી શકાય નહીં. એટલે ભજન દ્વારા બી નહીં, કાવ્ય દ્વારા બી નહીં, શેક્સપિયર જેવા જે નાટક છે એના દ્વારા બી તમે એ 2 પ્લેનની વાતને શબ્દોથી નીચે વાણીમાં મૂકી શકતા નથી. એટલે આ જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ છે ખરા, પણ મોક્ષ સુધી લઈ જાય છે. આપણી થિયોસોફીમાં એનથી બી સુપર એડવાન્સની વાત કરે છે કે એ હું બધે ઈશ્વરનો વાસ છે, તો ઈશ્વર અને તમે ભેદ નથી, તમે જ ઈશ્વર છો, ઈશ્વર તમે જ છો, કશું છે જ નહીં. બધે મતલબ એને શબ્દોમાં ના ઉતારી શકાય. એ પૂર્ણ અવસ્થાએ આપણને આગળના માર્ગો છે એ લઈ જશે. એની પણ વાત એ આવશે. તો એના માટે કયા રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે અને કેમ આગળ બધા માર્ગની વાત કરી, તો એની જે લિંક છે એ પછી આપણને કનેક્ટ થશે. તો થોડું આગળ થોડી બીજી વાત કરીએ, પછી ફરીથી એને ઇન્ટરલિંક કરી લઈશું. તો કહે છે કે મનુષ્ય દુર્ગુણો ઉપર જેમ જેમ વિજય પ્રાપ્ત કરતો જાય એમ એક પછી એક સીડીનું પગથિયું બની રહેશે. અંદર કહે છે કે અંદર ઉતરીને માર્ગને શોધો. તો અંદર પહેલાં તો આ જે 7 સ્વભાવના પ્રકૃતિની જે વાત કરી, તો એ શું કરશે, આપણને માટે કયો માર્ગ ચાલવા માટે યોગ્ય છે. આપણે લોજિકલીવાળા છીએ, આપણે લેડીઝ હશે તો હાર્ટ સેન્ટરથી જીવતા હશે તો ભક્તિથી જવું છે, બંનેનું કોમ્બિનેશન છે તો ધ્યાન અને સમાધિથી મારે એને સમજવું છે. તો આપણે એક માર્ગ પસંદ કરીશું તો જલ્દી ચડીશું. અને આ માર્ગ ઉપર ચાલવા માટે શું કહે છે, વોઇસ ઓફ સાયલેન્સમાં જેમ કહે છે ને કે યુદ્ધમાં દુશ્મનોને જીતવા તો સહેલા છે, કારણ કે એક વખત માર્યા પછી એ ફરીથી જીવતા નથી. પણ તમે જો આ પૃથ્વી ઉપર જો અઘરું હોય તો તમારી જાત સાથેનું યુદ્ધ છે. એટલે પેલું કહે છે ને કે કૌરવ બી તમે જ છો, પાંડવો બી તમારી અંદર જ છે. કૃષ્ણ શું કરે છે, તમે પોતે અર્જુન છો, કૃષ્ણ તમને શું કરે છે, ગાઈડ કરે છે. અને જે ઇન્દ્રિયો છે જે ખરાબ માર્ગે લઈ જાય છે એ તમારા કૌરવો છે, અને એને જીતવાનું છે. તો પાંડવો રૂપી જે જ્ઞાન છે, તો 5 ઇન્દ્રિયો એટલે 5 સેન્સ તમને આપી છે, તો એને સારી દિશામાં કૃષ્ણની અંદરની અંતઃપ્રેરણાનો ઉપયોગ કરશો તો એ પાંડવો બનશો. નહીં ઉપયોગ કરો તો એ તમે એક દુર્ગુણ બીજા 100 દુર્ગુણને જન્મ આપશે. એટલે એ 100 દુર્ગુણોમાં મેનિફેસ્ટ થશે. તો એ બધી મહાભારતની જે વાત છે એની અહીંયા વાત છે. તો દુર્ગુણો ઉપર અહીંયા શું કરવાનું છે, વિજય મેળવવાનો છે. અને દુર્ગુણોને શું કરવાના છે, સીડીના પગથિયા બનાવીને આપણે એક પછી એક સદગુણમાં કન્વર્ટ કરતા જવાનું છે. હું એમ કહું કે ગુસ્સો કરવો સારી બાબત નથી, પણ ગુસ્સો કરવો પણ ન કરવા માટે શું, તો વારે વારે તમે એ વાક્યનું રટન કરો તો મેળ પડે નહીં. પણ તમારી પ્રકૃતિને સમજો, કયા વીક પોઈન્ટમાં તમારો પાવર એનર્જી વધી જાય છે, કયા ક્રિટિકલ સંજોગોમાં તમે સેન્સ ગુમાવી દો છો, ક્યાં શું આવે છે તો તમને આવે છે. એમ કરીને તમારી પ્રકૃતિનો અભ્યાસ કરશો ને તો ધીમે લૂઝ પોઈન્ટ તમને ખબર પડશે. અને પછી તમે ધીરજ રાખતા થશો, અને પછી ધીમે બધા પ્રત્યે પ્રેમ, કે ચલો ભાઈ એ વ્યક્તિ છે. ઘણી વખતે આપણાથી નીચે અને નબળા વર્ગ ઉપર, નબળા લોકો ઉપર જે સામનો નથી કરી શકતા એની ઉપર જ હંમેશા આપણે ગુસ્સો કરીશું. બળવાનની સામે આપણે ક્યારેય ગુસ્સો કરતા નથી. તો એ વ્યક્તિ પણ શીખે છે. એમ કરીને પ્રકૃતિને સમજીને બધા પ્રત્યે આપણે શું કરીશું, ધીમે સૌહાર્દતા શીખવતા જઈશું. અને પછી ગુસ્સો આવશે ત્યારે ગાળો અંદરથી નહીં આવે. શું આવશે, ભગવાન એને સદબુદ્ધિ
આપે, ભગવાન એને સદબુદ્ધિ આપે. એમ આપણે એનર્જીને આપણે પોઝિટિવ વેમાં શું કરીશું, કન્વર્ટ કરતા જઈશું. તો આવી રીતે આપણા દુર્ગુણોને શું કરવાનું છે, આપણે જીતવાના છે, કાબૂમાં લાવવાના નથી. ક્યારેય ગુસ્સાને કંટ્રોલમાં કાબૂમાં લાવી શકાય નહીં. એની પ્રકૃતિને સમજવાની છે અને એને શું કરવાનું છે, જીતીને માર્ગ ઉપરનું પગથિયું બનાવીને એના ઉપર એક સ્ટેપ રાખીને આપણે શું કરવાનું છે, આગળ વધવાનું છે. રાતોરાત એક જ સમયે આપણે આગળ વધી શકીએ નહીં. જેવી જ રીતે આપણે અંધારું છે ચારે સમજો કે ગામડામાં રહેતા લોકોને અનુભવ હોય કે ચારે બાજુ અંધારું હોય, ખાસ કરીને અમાસવાળું જે પખવાડિયું હોય ને જેમ અમાસ નજીક આવે એમ અંધારું વધે, કશું દેખાય નહીં જો તારાવાળું ચોખ્ખું આકાશ હોય તો. પણ વાદળવાળું વાતાવરણ હોય તો રાતે બધે અંધકાર જ લાગે. તો હાથમાં જે ટોર્ચ છે તો એ ટોર્ચ આપણને કેટલો પ્રકાશ આપે. આપણે કોઈ જેની જેવી ટોર્ચ 2 પ્રકાશવાળી નાની ડીમલી જેવી હોય તો 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ જેટલું આપણને દેખાય. તો આપણે એવી કલ્પના ના કરી શકીએ કે મને આખો રસ્તો દેખાય. આખો રસ્તાની જરૂર નથી. અંધારામાં કોઈ સાપ કે કોઈ જીવજંતુ વચ્ચે નથી આવતું તો તમારે 2 સ્ટેપ દેખાય એટલો પ્રકાશ પૂરતો છે. જેટલો 2 સ્ટેપ આગળ વધશો એટલે એ પ્રકાશ શું થશે, આગળ જશે. ફરીથી આગળ જશો એટલે એ 2 સ્ટેપ જેટલો પ્રકાશ શું થશે, હાથમાં ટોર્ચ છે તો એ આગળ જશે. તો આવી રીતે આખા માર્ગ ઉપર પ્રકાશ જો એવું જરૂરી નથી. ધીમે ધીમે તમે ધીમી ગતિએ અંધકારમાંથી તમારી નિમ્ન પ્રકૃતિને, તમારા દુર્ગુણોને ઉપર જીત મેળવીને સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરવાનું છે, આગળ વધવાનું છે. તો એનો આ જે સબ નિયમ છે એ આપણને વાત કરે છે. પછી આગળ સરસ બહુ મસ્ત વાત કરે છે કે જે મનુષ્ય આ માર્ગમાં પ્રવેશવા ઈચ્છે છે એને સમગ્ર માનવ પ્રકૃતિનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. પોતાના સ્વભાવને ઓળખવો એટલું પૂરતું નથી. આપણી આજુબાજુ બીજા, મારો એક સ્વભાવ છે તો મારી આજુબાજુ બીજા પણ 7 સ્વભાવના લોકો હશે તો એ એની પ્રકૃતિથી એવું વર્તન કરે છે. કોઈ પણ એ વ્યક્તિને ખરાબ વર્તન કરવું ગમતું હોતું નથી. એનો સ્વભાવ મનુષ્ય પ્રકૃતિને વશ છે. આ મૃત્યુલોકમાં આપણે વસીએ છીએ એટલે દરેક વ્યક્તિ એની પ્રકૃતિથી માયારૂપી જે ખેલ છે એમાં શું કરે છે, એનું નાટક જ ભજવે છે. ચોર ચોરનું કામ કરે છે, શાહુકાર શાહુકારનું કામ કરે છે, સંત સંતનું કામ કરે છે, શિક્ષક શિક્ષકનું કામ કરે છે, પોલિટિક્સ એનું કામ કરે છે. તો દરેકને મસ્ત મજાના પાત્રો આપેલા છે. હવે જો નેગેટિવ રીતે ભજવશું તો કર્મો બંધાશે, પોઝિટિવલી વધીશું તો આપણા માર્ગ શું થશે, ઓપન થતા જશે. એટલે કોઈને ક્રિટિસાઇઝ કરવાના નથી. દરેક વ્યક્તિ એની પ્રકૃતિથી શું કરે છે, એના માર્ગે આગળ વધે છે. તો આનાથી શું થશે કે આપણને આજુબાજુની જે લોકો છે એને સમજતા શીખીશું, ધીરજ રાખતા શીખીશું, આપણી નિમ્ન પ્રકૃતિને શું કરીશું, જીતતા શીખીશું. એટલે તમને જાણશો ને એટલા તમે બીજાને જાણશો. એટલે આપણેને જાણીશું એટલા આજુબાજુના લોકોને, આજુબાજુની પરિસ્થિતિને સારી રીતે સમજતા શીખીશું. અને પછી આપણે કોઈને દોષ નહીં આપીએ. કારણ કે આપણી અંદર શું થાય છે, મેગ્નેટિક ફોર્સ નીકળે છે જેને આપણે ઓરા કહીએ. તો જે ફ્રિકવન્સી હશે એ ફ્રિકવન્સી પ્રમાણેની જ આપણે એટમોસ્ફિયર પરિસ્થિતિને એટ્રેક્ટ કરીશું અને એવા જ લોકો તમારા જીવનમાં આવશે. અને બીજી રીતે જે ખરાબ પરિસ્થિતિને ખરાબ લોકો તમારા જીવનમાં આવે છે તો એમના કર્મનું જે તમે ભૂતકાળમાં કોઈ સીડ વાવ્યું હશે તો એ પૂરું કરવા માટે થઈને આવે છે. તો એનો રિસ્પોન્સ આપણે શું કરવાનો છે, આપણે રિસ્પોન્સ આપવાનો છે, રિએક્શન નથી આપવાનું. નહીં તો પહેલાં બોલની જેમ પાછો દિવાલ ઉપર અથડાય, બોલ પાછો જાય, પાછો અથડાય તો કર્મના ચક્કરમાંથી આપણે બહાર આવી શકીએ નહીં. એટલે આપણે શું કરવાનું છે, એક્શનની સામે રિએક્શન આપવાનું નથી, રિસ્પોન્સ આપવાનો છે અને એ પણ પોઝિટિવ. તો ધીમે ધીમે આ ચક્કરમાંથી પણ બહાર આવતા જઈશું. જીવન આપણું હળવું હળવું બનતું જશે. આપણને સમય મળશે આ બધું પુસ્તકો વાંચવાનો, અભ્યાસ કરવાનો, આ માર્ગ ઉપર ચાલવાનો. આપણા જયેશભાઈને કેટલો બધો સમય છે કે બધે જાય છે, બધી યાત્રા કરે છે, ફળે છે. તો એમને પોતાના જીવનનું ડિઝાઇન એવી રીતનું કર્યું. બધાને એવો સમય મળે છે. એ તો આપણે શું કરવું પડે, ધીમે ધીમે કાઢવો પડે. તો એ માટે પણ શું કર્યું, એમને પહેલાં તો ઈચ્છા કરીને જીવન પછી એવું બનતું ગયું. તો જેટલા આપણે આ બીજાને નડીશું ઓછા એટલા આપણે હળવા બનીશું તો આપણને આપણા માટે થઈને વધારે સમય મળી જશે. તો જીવન હળવું ફૂલ બનાવવું, ભારેખમ બનાવવું, બિઝી બનાવવું એ આપણા હાથમાં છે. એટલે કહે છે કે ફ્રિકવન્સી એટ્રેક્ટ ફ્રિકવન્સી. તો જેવો સ્વભાવ હશે એવા જ લોકો આપણને મળતા જશે. અને જ્યારે દરેક પ્રકૃતિ, વિપરીત પરિસ્થિતિ, વિપરીત વ્યક્તિ જીવનમાં આવે ત્યારે સમજવાનું કે જે તમારી પર્સનાલિટીમાં ખૂટતું હશે તો એ ભલે તમારા કર્મ માટે પૂરું જ કરવા માટે એ ચેલેન્જ આવે છે, પણ તમારી પર્સનાલિટીમાં પણ એ વસ્તુ ખૂટતી હશે તો એ વસ્તુ ખૂટતી કડી તમે શીખશો નહીં ને ત્યાં સુધી એ ઘટના, એવી વ્યક્તિઓ રિપીટ થતી જ જશે. એટલે લૂપ કહેવાય. તો લૂપમાંથી શું કરવું પડે, આપણે બહાર
નીકળવું પડે. નાના બાળકોનું એક ગેમ આવે છે લૂપમાંથી બહાર કેવી રીતે 2 કડીને ફસાવી, તો બહુ ઓછાને એ આવડે છે. આમ એક સામાન્ય સહજ ધીરજ રાખીને 1 સેકન્ડનું પોઝ લે તો બંને કડી અલગ પડી જાય છે, પણ નથી આવડતી તો એમાં જ ગોળ 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 શું થાય છે, ફર્યા કરે છે. તો હવે આટલું સમજ્યા પછી આપણને શું વારે વારે એ કેમ પરિસ્થિતિ આવે છે, વારે વારે પર્ટિક્યુલર પ્રકારના સ્વભાવના લોકો જ મને કેમ ભટકાય છે, તો સમજવાનું એ વ્યક્તિત્વની ખામીને એ પૂરી કરવા માટે પ્રકૃતિ તમને તમારા જ કર્મને તમારા જ માર્ગમાં સાધન બનીને શું કરે છે, આપે છે. તો હવે જો શીખી જઈશું તો હવે એવી પરિસ્થિતિ વારે વારે રિપીટ નહીં થાય. પછી આગળ ફરીથી સરસ વાત કરે છે. જ્યારે પ્રત્યેક મનુષ્ય પોતાના સમગ્ર જીવાત્મા ભાવ પર મક્કમપણે કાબૂ ધરાવીને રહે છે. જીવાત્મા ભાવની વાત કરી છે, દેહાત્મા ભાવ, જીવ આત્મા ભાવ અને આત્મા ભાવ. તો કહે છે કે એની જાગૃત આધ્યાત્મિક સંકલ્પ શક્તિથી અનુભવ કરે છે કે આ જીવાત્મા ભાવ પણ એ પોતે નથી. એટલે કે 5th પ્લેનથી પણ આગળની વાત આવે છે. જે માર્ગોની જે નરસિંહ મહેતા અને મીરાબાઈને એ બધા જે થઈ ગયા તો એ મોક્ષ સુધી પહોંચી ગયા. પછી આગળની ગતિ એમને શું પસંદ કર્યો છે માર્ગ એ આપણને ખબર નથી, પણ એમના ભજનો ઉપરથી આપણે કહી શકીએ કે કયા પ્લેનની એમને વાત કરી હતી ને ક્યાં સુધી એમના વિકાસની અવસ્થા હતી. તો જીવાત્માથી બી પરની અહીંયા વાત કરે છે થિયોસોફી. તો કહે છે કે જીવાત્મા ભાવ તે પોતે નથી, પરંતુ એ તો તેને પરિશ્રમપૂર્વક પોતાના ઉપયોગ માટે સર્જેલી વસ્તુ છે. એટલે અહીંયા એવું કહે છે કે આપણને પ્રકૃતિએ 7 શરીર આપે છે અને આ 7 શરીર પૃથ્વી ઉપર નીચેથી તમારે શું કરવાનું છે, સ્વથી પરમાત્મા સુધી પહોંચવા માટેના વ્હીકલ છે. અને આ વ્હીકલ છેક 7મા પ્લેન સુધી જરૂરી છે. આમ તો તમે નિર્વાણિક પ્લેન ઉપર જવા માટે તમે મનોલોક સુધી પહોંચો, પછી શરીરોની જરૂર નથી. અને અમુક યોગીઓ સૂક્ષ્મ રૂપે રહીને પણ એ પોતાનો વિકાસ આગળ સાધી શકે છે. જ્યારે અમુક લોકો મહાત્મા એવું કહે છે કે આ બધા જો શરીરો હશે તો માધ્યમ, જેમ કે આપણે કોઈ જગ્યાએ જવું છે તો પ્લેન શું છે, ખાલી માધ્યમ છે, એ જલ્દી પહોંચાડે છે. તો શરીરો અમુક લેવલે પહોંચ્યા પછી શું કરે છે, વિકાસ માટેનું એક સરસ માધ્યમ બની જાય છે. એટલે જીવાત્મા ભાવ એ નથી, પણ એ પોતાના માટે સર્જેલી શું છે, એ ખાલી વસ્તુ છે જે શરીરથી વ્યક્ત થાય છે. જેના દ્વારા જેમ જેમ એની બુદ્ધિ ખીલે એમ એમ જીવાત્મા ભાવથી પરના જીવન સુધી તે પહોંચવા ધારે છે. જીવાત્મા ભાવથી પર બી જીવન છે. ત્યારે તે પોતાના માટે પૂર્ણપણે પોતાનો માર્ગ સત્ય અને જીવન બની જ રહે છે. પોતે જ પોતાનો માર્ગ, પોતે જ સત્ય અને પોતે જ જીવન એ બની રહે છે. અને ત્યારે તે અનુભવ કરે છે કે આટલા ખાતર જ તેનું આ આશ્ચર્યજનક ગૂંચવાડા ભરેલું અલગ અસ્તિત્વ છે, હું શરીરરૂપી. અને ત્યારે અને ખરેખર ત્યારે જ એ સાચા રાહનો સાચો પથિક બને છે. જીવાત્મા ભાવ પહોંચો પછી એને સાચો માર્ગ શું છે એની થોડી ગતાગમ પડવા માંડે છે. ઇનશોર્ટ આ માર્ગ આટલું ડીપમાં આપણને કહેવા માગે છે. તો આટલી સરસ આ સબનિયમમાં વાત આવે છે. પછી જે સરસ વાત આવે છે એ હવે હું તમારી જોડે શેર કરીશ, જેનાથી આપણને થોડો ભ્રમ જે છે એ દૂર થશે. લાંબો પેરેગ્રાફ રૂપી નિયમ છે. એ કહે છે કે તમારા પોતાના અંતરના ભવ્ય અને રહસ્યમય ઊંડાણમાં ડૂબકી લગાવીને માર્ગને શોધો. એટલે કહે છે ને કે હૃદયના ઊંડાણમાં ઉતરીને માર્ગને શોધો. કેમ? તો કહે છે કે તમારા સર્વ અનુભવોને કસોટીએ ચઢાવીને અને જીવાત્મા ભાવનો અર્થ અને વિકાસ સમજવા માટે તમે તમારી સાથોસાથ જીવન યુદ્ધ ખેલી રહેલા અન્ય દિવ્યાંશો જેઓ પણ તમારી જ માનવજાતના સભ્યો છે. એટલે આ માર્ગ ઉપર મથામણ કરતા કેટલા બધા યોગીઓ છે, કેટલા બધા શિષ્યો છે, કેટલા બધા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ છે, તો એ પણ તમારી આજુબાજુ જ રહેલા છે. તો કહે છે કે તમારી જ માનવજાતના સભ્યો છે. એમનું સૌંદર્ય અને ગહનતા સમજવા માટે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને માર્ગને શોધો. એટલે જે 5 સેન્સીસ જે આપણને આપી છે એનો કહે છે કે ઉપયોગ કરીને માર્ગને શોધો. આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક નિયમોનો અભ્યાસ કરીને માર્ગને શોધો. આ 3 વસ્તુ આપણે હમણાં સમજીએ. શું કહે છે? આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક 3 કેટેગરીના કુદરતના નિયમોનો ઉપયોગ કરીને માર્ગને શોધો. અને એ તમારી અંદર જે ઝાંખો તારક ટમટમી રહ્યો છે, ઝાંખો તારક એટલે ક્યાંક અંદરથી આપણને સાચું શું ખોટું શું એની પ્રેરણા હંમેશા અંદરથી આપણને મળતી રહે છે. એ આપણા આત્માનું રિફ્લેક્શન માત્ર જ છે.
અરીસામાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે અરીસામાં જે પ્રતિબિંબ દેખાય છે એ આપણું પ્રતિબિંબ છે, પણ એ અરીસાનું પ્રતિબિંબ એ આપણે બિલકુલ નથી, પણ આપણે જે છીએ એ રિફ્લેક્ટ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં એ આપણે છીએ નહીં, એની વાત છે અહીંયા. કહે છે કે આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક નિયમોનો અભ્યાસ કરીને માર્ગને શોધો અને તમારી અંદર જે ઝાંખો તારક ટમટમી રહ્યો છે એટલે અંતરાત્માનો અવાજ, એનું ગાંભીર્ય અને આદરપૂર્વક અભિવાદન કરીને માર્ગને શોધો. જેમ જેમ તમે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તેની આરાધના કરતા જશો એમ એમ ક્રમશઃ પ્રકાશ ધીમે ધીમે તેજસ્વી બનતો જશે. ત્યારે તમે જાણજો કે હવે તમે માર્ગનો આરંભ શોધી કાઢ્યો છે. જ્યારે અંદરથી ગાઈડન્સ મળવાનું થાય, કૃષ્ણમૂર્તિની અહીંયા વાત આવે છે, યુ આર ધી વર્લ્ડ, યુ આર ધી માસ્ટર. માસ્ટર તમારી અંદર જ છે. માસ્ટરને કોઈ તિબેટમાં કે કોઈ હિમાલયમાં કે કોઈ XYZ જગ્યાએ શોધો નહીં. યુ આર ધ વર્લ્ડ, યુ આર ધી માસ્ટર. આ ઊંચા લેવલની એમને વાત કરી છે. લોકો બહુ બધા એના મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે. તો આ લેવલે પહોંચીને પછી એ જ વાત કરવાના છે ને, એ નીચલા લેવલે આવીને બાળકની જેમ એ બોલવાના નથી. તો કહે છે કે તમને માર્ગ શોધી કાઢ્યો છે અને જ્યારે તમે માર્ગને છેડે પહોંચો ત્યારે એ નાનકડો ટમટમાતો પ્રકાશ એ અનંત પ્રકાશ બની જશે. ત્યારે માર્ગ પૂર્ણ થશે. હવે આપણે જે 3 કેટેગરીની જે વાત કરી હતી, આધ્યાત્મિક, અધિભૌતિક અને અધિદૈવિક, તો એ કયા નિયમોની વાત કરી છે જેથી કરીને આ વસ્તુ આપણે સારી રીતે સમજીએ. તો કહે છે કે હું જેમ છે એમ જ વાંચીશ, બહુ સરસ જ સમજૂતી આપી છે, એટલે હું મારું કશું એમાં જરૂર પડે તો જ ઉમેરીશ. તો કહે છે કે વર્ગીકરણ કરવા ખાતર આપણે એને 3 વિભાગોમાં વહેંચી દઈએ. તો પહેલું આવે છે આધિભૌતિક, એટલે કે કહે છે કે કુદરતના નિયમો સ્થૂળ દ્રશ્ય જગતના બનાવોને આવરી લે છે. તો અધિભૌતિક, આ જગતમાં રહીએ છીએ તો આપણે શું કરીએ છીએ, શરીરને અનુભવીએ છીએ, શરીરના સંવેદનોને, સુખ દુઃખ, તાપ તડકો, ભૂખ પ્યાસ, પરસ, કોઈના પ્રત્યે દ્વેષની ભાવના, કોઈના પ્રત્યે પ્રેમની ભાવનાને આપણે આ શરીરના માધ્યમથી શું કરીએ છીએ, અનુભવીએ છીએ. મનથી શું કરીએ છીએ, વિચાર કરીએ છીએ. તો 3 એકસાથે લો ઓફ ટ્રિનિટીનો આપણે એકસાથે નીચેના દેહાત્મા ભાવથી 3 વસ્તુઓનો આપણે શું કરીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ. સ્થૂળ જગત, શરીર હરે છે, ફરે છે, સંવેદનોને અનુભવે છે અને વિચારે છે. એટલે આટલી કેટેગરી પ્રાણીઓમાં પણ હોય છે. તો અહીંયા અધિભૌતિક જગતના નિયમો લાગુ પડે છે. એ અધિભૌતિક જગતના નિયમો કયા છે, તો કર્મનો નિયમ લાગુ પડે છે. શરીર છે ત્યાં સુધી, મન માનસિક શરીર છે ત્યાં સુધી, યુનિટી ઓફ લાઈફ, બધે હું જ છું, બધે ઈશ્વરનો વાસ છે, એ કોન્શિયસનેસના લેવલે આપણું નિમ્ન કોન્શિયસનેસ પહોંચ્યું નથી ત્યાં સુધી કર્મનો નિયમ લાગુ પડશે જ પડશે. પૂર્વજન્મનો એટલે કે ઋણાનુબંધનો નિયમ લાગુ પડશે જ પડશે. તો આ બધા જે નિયમો છે એ જ્યાં સુધી શરીરની નિમ્ન પ્રકૃતિમાં હું પણ હશે, દેહાત્મા ભાવ હશે, ત્યાં સુધી નિમ્ન પ્રકૃતિના અધિભૌતિક જગતના કર્મનો નિયમ, ઋણાનુબંધનો નિયમ ને એ બધા જે નિયમોની જે વાત કરી છે એ નિયમો અહીંયા લાગુ પડશે. વિકાસક્રમનો નિયમ એ પણ આમાં અહીંયા આવશે. પછી જે અધિદૈવિક એટલે કે પાર ભૌતિક, ભૌતિકતાથી પરના નિયમો, જે થોડું થોડું કવિઓ, થોડા જે નાટ્યકારો હોય છે એ, થોડા કલાકારો જે હોય છે એ, થોડી ઝલક એમને એ પ્રદેશની મળે છે ત્યારે એ શું કરે છે, એના ભજનોમાં, કાવ્યોમાં, નાટકોમાં એને